أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 217માં ઇરશાદ ફરમાવે છે કે હાલતના બદલાવ ઊંચ નીચમાં ઇન્સાનની સાચી ઓળખાણ થાય છે. આ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરવા ચાહે છે કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં સંજોગો બદલાય ત્યારે ખુશી અને ગમી અથવા આરામ અને સખ્તીના દિવસો આવે ત્યારે ઇન્સાનની સાચી પરખ થાય છે કે તે સોનાનો છે કે કોલસાનો. ઇન્સાનનું એક જાહેર હોય છે અને એક બાતિન હોય છે. ક્યારેક ઇન્સાનનું જાહેર અને બાતિન બંને સરખું હોય છે તો ક્યારેક જાહેરમાં સારો હોય છે અને અંદરથી ખરાબ હોય છે. તો આ હદીસ કહેવા માંગે છે કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં દલદલ અને તોફાન આવે અથવા એકદમ હાલાત બદલાય અને પાવર યા માલ મળી જાય ત્યારે ઇન્સાનની સાચી ઓળખાણ થાય છે અને તેનું જાહિર અને બાતિન બંને એક જેવું થઈ જાય છે. જ્યારે કે તેના આમ દિવસોમાં ઓળખાણ નથી થઈ શકતી. તારીખ અને ઇતિહાસમાં અમુક લોકો આપણને જોવા મળે છે કે તે શરૂઆતમાં તો ઘણા સારા હતા, પરંતુ સમય વીતવાની સાથે તે દુનિયાની મોહજાળમાં ફસાઈ જાય છે, જ્યારે કે તેઓ પહેલાં દુનિયાને ખરાબ બોલતા હતા. આ પ્રમાણે દુનિયા અને આખેરત બંનેમાં નુકસાન ઉઠાવે છે. એ મુજબ બીજું ઉદાહરણ લઈએ કે જે માણસ આપણો ઘણો સારો દોસ્ત અને સાથી પણ હતો, પરંતુ જ્યારે તેની પાસે અચાનક માલ દોલત મળી જાય અથવા કોઈ પ્રકારનો પાવર મળી જાય તો નજીકના સંબંધીઓને તે ભૂલી જાય છે. જેવા જ હાલાત બદલાયા તેવી જ પોતાની હકીકત બતાવી દીધી. નેક માણસ એ હોય છે કે જે હર હાલતમાં નેક હોય છે. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ હુકુમત ઉપર બેસે છે ત્યારે ઇમામ કહે છે કે અત્યાર સુધી તમે ઘણી મજા કરી. હવે તમને ખબર પડશે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે, કોણે લોકોનો હક ગઝબ કર્યો અને કોણ અમીર બની ગયો. જેઓ બીજાઓનો હક ગઝબ કર્યો છે તે બધા પાસેથી માલ લઈ જેનો હક છે તેને ફરી પાછો આપવામાં આવશે અને તે લોકો કેવા ઈમાનદાર છે તેની પણ ખબર પડી જશે. અલ્લાહ તબારકા વ તઆલા કુરઆન મજીદ આયત નંબર 140 અને 141માં ઇરશાદ ફરમાવે છે, જો તમને જંગે ઓહદમાં ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા જંગે બદ્રમાં લાગી ચૂક્યો છે. અને આવા દિવસો અમે લોકો વચ્ચે વારાફરથી લાવ્યા કરીએ છીએ. અને આ અણધારી હાર એ માટે હતી કે ઈમાન લાવનારા કોણ છે તે અલ્લાહ જાણી લે, તમારામાંથી જ અમુક લોકો સાક્ષી કરી લે. અને એ માટે પણ અલ્લાહ ઈમાન લાવનારાઓને પરીક્ષા લઈ અલગ પાડી નાખે અને નાફરમાનોને પોતાના આશીર્વાદથી વંચિત રાખે. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઝુલ્મગારોને દોસ્ત રાખતો નથી. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.